નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સુધીર મામા સાથે બનેલ એક સત્ય ઘટના વિશે। અમેરિકાથી ડૉક્ટર મલ્હાર શાહનો ફોન આવ્યો। સુધીર મામા, હું ઇન્ડિયા આવી રહ્યો છું। લગ્નની તૈયારી પૂરજોશમાં ચાલે છે ને? હા, તું ચિંતા કરવાનું ભૂલી જા। આ મામો બેઠો છે ને, ચિંતા કરનારો। મેં નાની નાની દરેક બાબત વિચારીને એ પ્રમાણે આયોજન ગોઠવી રાખ્યું છે। તને તારા પપ્પાની ગેરહાજરી એક ક્ષણ માટે પણ ચાલવા નહીં દઉં। ડૉક્ટર મલ્હારના પપ્પા પણ ડૉક્ટર હતા। અચાનક મૃત્યુ પામ્યા હતા। મલ્હાર અમેરિકામાં MBBS પછીનું ભણતર ભણી રહ્યો હતો। પપ્પાને ખૂબ મિસ કરતો હતો। મમ્મી સુહાસિનીએ એને હૈયાધારણ આપી હતી। મારા ભાઈ એટલે કે તારા મામા આખો અવસર સુંદર રીતે પાર પાડી આપશે। તારે માત્ર કન્યા પસંદ કરવાની છે। ડૉક્ટર મલ્હારે મહેસાણાની કન્યા પસંદ કરી લીધી। એનું નામ ડૉક્ટર માનુષી, સુંદર, સંસ્કારી અને તેજસ્વી યુવતી। એ પછી સુધીર મામા કામે ચડી ગયા। કંકોત્રી છપાવવી, આમંત્રિતોની યાદી તૈયાર કરવી, વરરાજાના વસ્ત્રો તૈયાર કરાવવા, વહેવારની ખરીદી કરવી, પંડિતની તારીખ મેળવવી, જાન માટે બસનું બુકિંગ કરવું, આ બધું તો હિમાશિલાની માત્ર ટોચ જ ગણાય। બીજા નાના મોટા 1000 કામ કરવાના હતા। ઉત્તરાયણના 4 દિવસ પહેલાં વરરાજા ઇન્ડિયામાં પધાર્યા। મામા મામીના ઘરે જ લેન્ડ થયા। ડૉક્ટર સુહાસિનીએ પૂછ્યું, ભાઈ બધું બરાબર છે ને? સુધીર મામાએ કહ્યું, હા બહેન, તમે મોજ કરો। મલ્હારને કહો ધાબે જઈને પતંગ સગાવે। અઠવાડિયા પછી એણે જિંદગીના પેચ લડાવવાના છે। અત્યારે ભલે એ પતંગના પેચ લડાવી લે। લગ્નની તારીખ નજીક આવી રહી હતી। મામા દિવસમાં 10 વાર ભાણિયાને પૂછી લેતા હતા। મેં મારી રીતે બધી તૈયારી કરી લીધી છે। તારા તરફથી કોઈ ખાસ ફરમાઈશ હોય તો મને જણાવી દે। ભાણિયાને તો ભાવતું જડી ગયું। કેટલાય દિવસથી એના મનમાં એક ઈચ્છા ઘોળાઈ રહી હતી, પણ એને અમલમાં મૂકવા માટે શું કરવું એની એને સમજ પડતી ન હતી। અત્યારે જ્યારે મામાએ સામે ચાલીને પૂછ્યું, ત્યારે એણે કહી જ દીધું, મામા, મારા ફ્રેન્ડ્સ મને એવું પૂછે છે કે લગ્નની સુહાગરાતે હું માનુષીને ગિફ્ટમાં શું આપવાનો છું? આમ તો માનુષી ખૂબ સીધી અને ડાહી છોકરી છે। એણે મારી પાસેથી આવી કોઈ અપેક્ષા કદાચ રાખી જ નહીં હોય, પણ હું જો ગિફ્ટ આપીશ તો એને વધુ ગમશે। સુધીર મામાએ મલ્હારની વાતમાં સંમતિનો સૂર પુરાવ્યો। હા, પતિ પત્ની જ્યારે દાંપત્ય જીવનની શુભ શરૂઆત કરતા હોય ત્યારે એમની પહેલી રાત એ પવિત્ર પ્રસંગ કહેવાય। આપણા દેશમાં મુંહ દેખાઈની પરંપરા પણ હતી। જો કે હવે વરકન્યા લગ્ન કરતાં પહેલાં 50 વાર મુંહ દેખાઈ માણી લેતા હોય છે। એક રિવાજ લેખે નહીં, પણ પ્રેમની અભિવ્યક્તિ લેખે પહેલી રાતે પતિ એની નવોઢાને કોઈ સુંદર વસ્તુ ભેટરૂપે આપે તો પત્ની અવશ્ય ખુશ થાય છે। બોલ, તારી શું ઈચ્છા છે? શું આપવું છે? મલ્હારે કહ્યું, મેં વિચારી રાખ્યું છે। મારે માનુષીને હીરા જડિત બુટ્ટી આપવી છે। સામાન્ય બુટ્ટી નહીં, પણ લાંબા ઇયરિંગ્સ જેમાં બુટ્ટીની જેવા ડાયમંડ્સ જડેલા હોય। સુધીર મામા ગૂંચવાઈ ગયા। ભારે કરી ભાણિયા, આ માટે તારે 1-2 મહિના અગાઉ વાત કરવા જેવી હતી। આટલી ટૂંકી સમય મર્યાદામાં લગ્નની પૂરબ હારમાં જામેલી સિઝનમાં કોઈ જ્વેલર તને ગમી જાય એવી ડિઝાઇનના ઇયરિંગ્સ ન બનાવી આપે। મલ્હાર ઉદાસ થઈ ગયો। ઠીક છે મામા,
હું ચલાવી લઈશ. પછી ક્યારેક એવા ઇયરિંગ્સ બનાવડાવીને હું માનુષીને પહેરાવીશ. આ તો તમે પૂછ્યું એટલે મારાથી કહેવાઈ ગયું. હું ચલાવી લઈશ એમ ચલાવી શેનો લે મારો ભાણેજ. આ સુધીર મામા હજી જીવે છે. ચાલ મારી સાથે ચાલ. એક જ્વેલર મારા મિત્ર છે. તું માત્ર ડિઝાઇન પસંદ કર, બાકીનું કામ હું કરી લઈશ. મામા ઉત્સાહમાં આવી ગયા. બંને એક જાણીતા જ્વેલર્સના શોરૂમમાં ગયા. ઇયરિંગ્સ પસંદ કર્યા. ઓર્ડર આપી દીધો. વેપારીએ ગણતરી કરીને કહ્યું, વહેલામાં વહેલી માલની ડિલિવરી 20મી તારીખે રાતે થઈ શકશે. 20મીએ તો લગ્ન હતું. જાન મહેસાણા જવાની હતી. મોડી રાતે પાછા ફરવાનું હતું. પણ દલીલ કરવાનો કોઈ અર્થ ન હતો. સુધીર મામાએ આ બધું સ્વીકારી લીધું. ઇયરિંગ્સ મારા ઘરે મોકલી આપજો. ઘરે કોઈ નહીં હોય. અમારા નેબરનું ઘર ખુલ્લું હશે, ત્યાં કોઈને આપી દેજો. બધું ગોઠવાઈ ગયું. જ્વેલર પરિચિત હતો. સુધીર મામાની શાખ સારી હતી. પડોશ પણ વિશ્વાસુ હતા. લગ્નનો દિવસ આવી ગયો. જાને પ્રસ્થાન કર્યું. મહેસાણામાં જોરદાર સ્વાગત થયું. ફટાકડા ફૂટ્યા. મંત્રોચ્ચાર વચ્ચે વિધિ સંપન્ન થઈ. રાતનું ભોજન લઈને જાન સુરત પરત આવવા માટે વિદાય થઈ. સુધીર મામાના થાકની તમે કલ્પના કરી શકો છો. છેલ્લા 3 મહિનાનો માનસિક તણાવ, શારીરિક દોડધામ, પાછલી 3-4 રાતના આ બધા ઉજાગરા, સુરતથી મહેસાણાનો પ્રવાસ, લગ્નના દિવસે જરા પણ આરામનો અવકાશ નહીં અને પછી મહેસાણાથી સુરતનો વળતો પ્રવાસ. ઘરે આવ્યા પછી પણ કેટલીક વિધિઓ. આટલું પૂરતું ન હોય તેમ સુધીર મામાને એપિલેપ્સીની બીમારી હતી. એના માટે દાયકાઓથી એ ખાસ મેડિસિન્સ લઈ રહ્યા હતા. આ ગોળીઓ લીધા પછી દર્દી કુંભકર્ણના જેવી ગાઢ ઊંઘમાં સરી પડતા હોય છે. સુધીર મામા બધાને એક સૂચન કરતા રહેતા, મારું જે કામ હોય તે હું ગોળીઓ ખાઈ લઉં તે પહેલાં કહી દેવું. એકવાર હું ઊંઘે જાઉં એ પછી તમે મારા કાનમાં ઢોલ વગાડશો તો પણ મને જગાડી નહીં શકો. લગ્ન કરીને આવેલી નવવધૂનો ગૃહપ્રવેશ થઈ ગયો. અન્ય વિધિ પૂર્ણ થઈ ગઈ. સુધીર મામા જાતે વરકન્યાને પોતાની કારમાં લઈને જાતે ડ્રાઈવ કરીને 5 સ્ટાર હોટેલમાં મૂકી આવ્યા. સુહાગરાત માટે શુભાશીષ આપીને ઘરે પાછા આવ્યા. ગોળીઓ ગળીને તે પથારીમાં પડ્યા. 15 મિનિટ પછી કુંભકર્ણ બની ગયા. વહેલા પધારે સુરજદાદા. હવે જે ઘટના બની એ તર્ક વડે સમજાવી શકાય તેવી નથી. હોટલના હનીમૂન સ્વીટમાં ફૂલોથી સજાવેલી શૈયા પર નવોઢા બેઠી હતી. મલ્હાર યાદ કરતો હતો કે મામાએ આપેલું ઇયરિંગ્સનું બોક્સ એણે ક્યાં મૂક્યું છે. પછી તરત યાદ આવ્યું કે મામાએ બોક્સ આપ્યું જ નથી. એનો મૂડ ખરાબ થઈ ગયો. એ બબડ્યો, ઓહ નો મામા, તમે કેમ ભૂલી ગયા? મામા તો એવા ગાઢ ઘેનના પ્રદેશમાં પહોંચી ગયા હતા જ્યાં સ્વપ્ન તો શું કોઈ વિચાર પણ ન પ્રવેશી શકે. આશ્ચર્યની વાત એ હતી કે મલ્હારનો પ્રશ્ન ત્યાં પહોંચી ગયો. સુધીર મામાની ઊંઘ તૂટી. એ બેઠા થઈ ગયા. પડોશીએ એમને બોક્સ ગૃહપ્રવેશ વખતે જ આપી દીધું હતું. હવે શું કરવું? અસહ્ય થાક, અધૂરી ઊંઘ અને ટેબ્લેટનું ઘેન, આ બધું મળીને એમને કહેતું હતું, આ પરિસ્થિતિના ઘરની બહાર ન નીકળાય. ભાણેજ માટેનો પ્રેમ એમનો કહેતો હતો, મલ્હાર એની પત્નીને ગિફ્ટ નહીં આપી શકે એ ચાલશે.
સુધીર મામા હજી જીવે છે, નહીં ચાલે. સુધીર મામાએ કાર ચાલુ કરી. દવાની અસરમાં એમને બધું ધૂંધળું દેખાતું હતું. કોઈકને સાથે લીધા હોત તો સારું હતું, પણ રાતના 1:30 વાગે કોને જગાડવા? ધીમે ધીમે કાર ચલાવતા તેઓ હોટેલના ઝાપા પાસે પહોંચ્યા. મોબાઈલ ફોન પરથી ભાણેજને કોલ કર્યો. મલ્હાર, નીચે આવ, તારું ગિફ્ટ બોક્સ આપવા માટે આવ્યો છું. સોરી બેટા, હું ભૂલી જ ગયો. મલ્હારને એવી હાશ થઈ. મામાએ ખરેખર ટાણું સાચવી લીધું હતું. હોટલના પ્રવેશ દ્વાર પાસે 2 7 સ્ટાર મામા ભાણેજ ઇયરિંગ્સની આપ-લે કરતા હતા. એકમેકને એ ભેટીને આંખોને ભીની કરી રહ્યા હતા. 2 મિનિટ પછી શયનખંડમાં વરરાજા એની ઓવન ફ્રેશ પત્નીને મોંઘી ભેટ ધરી રહ્યો હતો. ત્યારે 4 આંખો હસી રહી હતી. એ પછીનો ઘટનાક્રમ આપણે જાણતા નથી. સાંજ ઉગે ને પ્રીતમ જાગે. સુધીર મામા પોતાની જાતને આજ સુધી આ પૂછી રહ્યા છે, મને ગાઢ ઊંઘમાંથી જગાડ્યો કોણે? મલ્હારની ટેલિપેથીએ? મારા દિલમાં રહેલા ભાણેજ પ્રત્યેના ઉત્કટ સ્નેહે? બનેવીની ગેરહાજરીમાં મેં સ્વીકારેલી ફરજની સભાનતાએ? કે પછી કોઈ અક્કડ અદૃશ્ય શક્તિએ? સવાલો અનેક છે, જવાબ અત્યારે એક પણ નથી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.